નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા એપિસોડમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ દ્વારા એજ્યુકેશન મેળવવું એ હાલ પૂરતું અનિવાર્ય થઈ ગયું છે. પણ આ જે અનિવાર્યતા છે એ દરમિયાન મને એક વાત થોડીક ધ્યાન દોરવા જેવી લાગી, એ તમારી જોડે શેર કરીને આપણે શરૂઆત કરીએ કે મોબાઈલની અંદર તમે અભ્યાસક્રમ કરી રહ્યા છો એ તો બહુ સારી વસ્તુ છે, પણ જોડે જોડે સતત મોબાઈલ ઉપર જોયા કરવું એ આંખ માટે ખૂબ નુકસાનકારક છે. તો તમને દરેકને એવું ખાસ ધ્યાનમાં રાખવા તાકીદ કરું કે તમે લોકો મોબાઈલની અંદરથી કંઈ પણ જુઓ શીખો એ બધું જ બરાબર, પણ 15-20 મિનિટ થાય એટલે થોડીવાર મોબાઈલને સ્ટોપ કરી અને સહેજ આંખને ઠંડા પાણીથી ધોવાની રાખજો. વિદ્યાર્થી મિત્રો, એકવાર આંખમાં નંબર આવી જશે તો એ કાયમી રહી જશે. એટલે નંબર ના આવે, સ્પેક્ટ ના આવે, એટલા માટે અભ્યાસક્રમ જોડે જોડે આંખની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ આ વસ્તુ ખાસ કરવી અને વચ્ચે વચ્ચે બ્રેક લઈને અભ્યાસક્રમ કરવો, જેથી અભ્યાસક્રમ કરવામાં પણ મજા આવે અને જોડે જોડે આપણી આંખ પણ જળવાઈ રહે. બરાબર ને? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, એને આપણે અગાઉ ચાલુ કરેલું જ હતું. એના 3 પ્રશ્ન પણ આપણે જોયા હતા. આગળ હવે આપણે વધીએ. આગળની રકમ 2 અંકોની સંખ્યામાં અંકોનો સરવાળો 9 છે. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા એટલે કે મૂળ સંખ્યા શોધો. સૌથી પહેલું તો છે ને તમારે એક આ વસ્તુ યાદ રાખવાની કે મૂળ સંખ્યાનું આ એક સૂત્ર છે. મૂળ સંખ્યા હોય કે નવી સંખ્યા હોય, 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ કહું તમને કે ભાઈ 25 રકમ છે, તો એમાં 5 એકમ કહેવાય ને 2 દશક કહેવાય. મારે આ 25 સંખ્યા લાવી હોય ઉદાહરણ તરીકે, તો અહીંયા આગળ લખું 10 ગુણ્યા દશકનો અંક કયો છે આપણો? વિદ્યાર્થી મિત્રો, આ આપણો દશક કહેવાય, દશકનો અંક. અને આ જે છે તે એકમ અંક, બધું જાણો જ છો અગાઉના ધોરણમાં. તો આને આપણે આ મૂળ સંખ્યા પ્રમાણે લઈએ કે સંખ્યા લાવી હોય તો 10 ગુણ્યા દશકનો અંક કેટલો છે 2 વત્તા એકમનો અંક કેટલો છે 5. જો તમે 10 ને 2 નો ગુણાકાર કરીએ એટલે 20 + 5, 20 ને 5 નો સરવાળો કરીએ એટલે આવશે 25. તો થઈ ગઈ ને મૂળ સંખ્યા 25. તો આ પ્રમાણે તમે આને સમજી શકો. નવી સંખ્યાનું પણ આ સૂત્ર છે કે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તો ચલો હવે આપણે એક્ઝામ્પલને જોઈએ. જો એક્ઝામ્પલની અંદર કીધું છે કે 2 અંકોની સંખ્યામાં અંકોનો સરવાળો 9 છે, તો અહીંયા આગળ આપણે લખીએ, ધારો કે 2 અંકની સંખ્યામાં 2 અંકની સંખ્યા કઈ છે આપણને નથી ખબર, કોઈ અજ્ઞાત સંખ્યા છે, પરંતુ એ સંખ્યામાં એકમનો અંક ધારી લેવાનો કે એકમનો અંક x છે અને દશકનો અંક y છે. એકમના અંકને આપણે ધાર્યો x અને દશકના અંકને ધાર્યો y. સારું, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, તો અહીંયા આગળ લખીએ આપણે કે એકમનો અંક વત્તા દશકનો અંક. દશકના અંકને ટૂંકમાં લખું છું, સમજી લેજો, 10 અંક એટલે દશકનો અંક. એ બેનો સરવાળો 9 છે. એકમનો અંક આપણો x, દશકનો અંક y ને 9. આને આપી દેવાનું સમીકરણ નંબર 1. ખાસ જો વિદ્યાર્થી મિત્રો કે 2 અંકોની સંખ્યામાં અંકોના જે આંકડા હોય, માની લો કે 4 5 છે 45 છે, તો આનો સરવાળો આવે 4 + 5, એકમના દશકનો સરવાળો આવે 9. આવું સમજવા માટે છે, આ ઉદાહરણ છે. 45 જવાબ આવશે એવું નથી કહેતો, પણ ફોર એક્ઝામ્પલ. હવે જુઓ કે એકમ અને દશક બંનેનો સરવાળો આવશે આપણો 9. હવે તમને કીધું છે કે સંખ્યાના 9 ગણા કરતા, જો અહીંયા આગળ એક શબ્દ છે ને છુપાયેલો છે, મૂળ શબ્દ, અધ્યાય છે, ખાસ ધ્યાનમાં રાખજો. અંદર આપેલો પણ નહીં હોય, તમારે સમજવાનું છે. મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા કરતા 2 ગણી છે.
સારું, પહેલામાં પહેલું તો આપણે મૂળ સંખ્યા લખીએ. મૂળ સંખ્યાનું સૂત્ર હમણાં જ મેં બોર્ડ પર લખ્યું કે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તો આપણે લખીએ મૂળ સંખ્યા બરાબર 10. દશકનો અંક કયો છે આપણો ધારેલો y, એટલે 10y, અને એકમનો અંક કેટલો છે x. બરાબર. તો મૂળ સંખ્યાનું આપણું જે સૂત્ર છે તે છે 10y + x. હવે તમને કીધું છે કે અંકોની અદલ બદલ કરતા, અંકોની અદલ બદલ કરતા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અંકોની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા. તો નવી સંખ્યા માટે અહીં અદલ બદલ કરવાની, એટલે x y ની જગ્યા પર આવશે અને y x ની જગ્યા પર જશે. એટલે આપણી નવી સંખ્યાનું સૂત્ર આવશે 10x + y. તો આ આપણું નવું કે x અહીં આવે અને y એકમની વાળી જગ્યા ઉપર જતા રહે. આ અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા. હવે વાંચીએ રકમમાં કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલ બદલ કરતા મૂળ સંખ્યાના 9 ગણા. ચલો અહીંયા લખીએ આપણે મૂળ સંખ્યા એના કેટલા ગણા 9 ગણા કરતા જે મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, મૂળ સંખ્યાના 9 ગણા કરીએ તો આ જે સંખ્યા મળે છે તે અંકોની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા. અંકોની અદલ બદલ કરતા જે આ નવી સંખ્યા છે એ નવી સંખ્યા કરતા મૂળ સંખ્યાનું 9 ગણું અને નવી સંખ્યાના 2 ગણા એટલે ઇક્વલ છે. રકમની અંદર આપેલું છે એને જોઈએ કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા, મૂળ સંખ્યાના 9 ગણા કરતા અંકોનો અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા 2 ગણી છે. બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે લખીએ કે 9 મૂળ સંખ્યા જે આપણી છે તે આ રહી. આ લૂછી નાખીએ હવે આપણે, થોડું ધ્યાન રહે એટલા માટે. 10y + x = 2 ગુણ્યા નવી સંખ્યા 2. નવી સંખ્યા અહીં શોધેલી છે ને આપણે, આ રહી નવી સંખ્યા 10x + y. 10x + y કૌંસ છૂટો કરીએ 90y 9x, એ રીતે 2 નો 10 જોડે ગુણાકાર 20x અને 2 નો y જોડે ગુણાકાર આવે 2y. હવે આપણે x ને y એક એક તરફ લઈ લઈએ. ચલો અહીં આગળ 9x + 20x છે, આ તરફ આવે તો -20x. એ રીતે 90y છે + 2y, આ તરફ આવે તો -2y બરાબર આવે 0. ચલો 9 અને -20 નો તફાવત કાઢો તો -11x આવે. અને રીતે 90y માંથી 2y જશે તો આવશે +88y બરાબર આવશે 0. હવે આની અંદરથી y કોમન નીકળે છે, અરે y નહીં વિદ્યાર્થી મિત્રો 11 કોમન નીકળે છે, એટલે અંદર આવશે -x અને 8y બરાબર આવશે 0. જો અહીંયા આગળ 11 છે ને અહીંયા આગળ પણ 88 છે, એટલે 11 ના ઘડિયામાં આવે છે, એટલે 11 નીકળતા -x + 8y. હવે આ 11 આ બાજુ 0 જોડે આવીને ભગાઈ જાય એટલે એ જતા રહે. તો આપણું સૂત્ર છે, સમીકરણ છે તે આવું હશે -x + 8y બરાબર આવશે 0. આને આપી દેવાનું છે સમીકરણ નંબર 2. જો વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 1 આપણી જોડે રેડી છે, અગાઉ કરેલું હતું, અને આ રહ્યું સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉકેલ લોકની રીતે કરતા. તો પહેલા આપણે સમીકરણ 1 લખીએ x + y = 9 અને બીજું સમીકરણ આ રહ્યું -x + 8y = 0. જો વિદ્યાર્થી મિત્રો અહીં બાદબાકી કરવા જેવું છે જ નહીં, કારણ કે સરવાળો કરશો તો સીધું +x છે આ, અને આ -x આ જતા જ રહેશે, એટલે આપણે બાદબાકી કરવાની જરૂર પડશે નહીં. તો +x ને -x જતા રહે સરવાળો કરીએ તો, એટલે અહીં આવે 0. એ રીતે આ 1y ને આ 8y, એટલે અહીં આગળ આવશે 9y અને 9 + 0 નો સરવાળો કરીએ એટલે આવે 9. તો y બરાબર આવશે 9. આ 9 છે તે નીચે આવીને ભગાઈ જાય એટલે છેદમાં 9, 9 ને 9 જતા રહે એટલે y બરાબર તમને મળશે 1. તો હવે આ y બરાબર જે 1 મળ્યા છે તેને સમીકરણ 1 માં મૂકી દો, અને સમીકરણ 1 માં y ની જગ્યા પર 1 મૂકીને એને આમ લેશો એટલે તમને x મળશે. તો અહીંયા આપણે લખીએ કે y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા. જો સમીકરણ 1 માં મૂકીએ આપણે તો સમીકરણ 1 પહેલા લખવું પડે. સમીકરણ 1 છે આપણું x + y = 9.
જો અહીંયા આગળ લખેલું જ છે સમીકરણ 1, એને ત્યાં લખવાનું, ત્યાર પછી y ની કિંમત મૂકવાની, x બરાબર આમ જઈને બાદ થાય એટલે રહેશે 8. તો x બરાબર 8, y બરાબર 1. તમને અહીંયા એવું કીધેલું છે તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા મતલબ કે મૂળ સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, મૂળ સંખ્યામાં જે સૂત્ર છે ને આને હવે ધ્યાનમાં લેવાનું છે. તો તે સંખ્યા એટલે કે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા જે છે તે આપણી શું છે? 10y x. આ y છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. 10y x. તો અહીંયા લખી દઈએ આપણે 10y x 10. y ની જગ્યા પર હવે અહીંયા લખી દેવાના 1 અને x ની જગ્યા પર લખવાના 8. 10 એકા 10 ને વત્તા 8. 10 વત્તા 8 કરીએ એટલે કેટલા આવે? 18. તો મૂળ સંખ્યા જે છે તે આપણી 18 છે. વિદ્યાર્થી મિત્રો, એકવાર બે વાર ખાસ દાખલો જુઓ. દાખલો જુઓ કેવી રીતે કર્યો છે જુઓ. બીજી એક બે રકમ મેં પ્રેક્ટિસ માટે વર્કશીટની અંદર મૂકેલી છે, તમારે એ કરવાની રહેશે. હવે આગળ આપણે એક ઉંમર આધારિત દાખલો છે તેને જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, 10 સેકન્ડ આ સ્ટડી રહેશે, તમારે એને નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું રહેશે. ચલો હવે આપણે આગળ વધીએ. જ્યારે પણ કુટ પ્રશ્ન કરો ત્યારે કુટ પ્રશ્નને તમારે જોઈને પ્રેક્ટિસ કરવી પડશે. સૌથી પહેલા તો જે કુટ પ્રશ્ન તમને આપવામાં આવે છે તેને સમજીને તેને જ લખવાના રહેશે. ત્યાર પછી નવા કુટ પ્રશ્ન કરવા. ક્યારેય ડાયરેક્ટ નવા કુટ પ્રશ્ન નહીં કરવા. કુટ પ્રશ્ન જ્યારે પણ સમીકરણ બનાવવાનું આવે ત્યારે એ પ્રેક્ટિસ થી ફાવતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અમને એવું કહેતા હોય છે કે સર એક દાખલે નવાનું સમીકરણ બનાવવાનું આવે તો કેવી રીતે અમે બનાવીએ? પણ એ પ્રેક્ટિસ થી આવે. વિધાઉટ પ્રેક્ટિસ કશું આની અંદર મેળ પડે નહીં. તો ચલો આપણે રકમ નંબર 2 જોઈએ. શું છે? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. 10 વર્ષ પછી નૂરીની ઉંમર એ સોનુની ઉંમર કરતા 2 ગણી થશે. 2 ગણી થશે. આવું થાય તો નૂરીની અને સોનુની બંનેની તમારે હાલની ઉંમર શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમને સમજો કે નૂરીની અને સોનુની બંનેની હાલની ઉંમર શોધવાની છે. એ લખીએ આપણે. તો નૂરીની અને સોનુની હાલની ઉંમર શોધો. કે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોઈએ આપણે. ઉકેલ એનો લઈએ. સૌથી પહેલા જો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. બંનેની હાલની ઉંમર શોધવાની છે. મેં તમને અગાઉ એ કીધેલું કે જે પ્રશ્નવાળા દાખલા આવે એની અંદર જે માંગેલું હોય તેને ધારીને સૌપ્રથમ શરૂઆત કરવાની. તો જો વિદ્યાર્થી મિત્રો, નૂરી અને સોનુની હાલની ઉંમર શોધો તો આપણે ધારીએ. ધારો કે નૂરીની હાલની ઉંમર
નૂરીની હાલની ઉંમર x વર્ષ અને સોનુની હાલની ઉંમર y વર્ષ. હવે તમને કીધેલું છે પહેલા સમીકરણ માટે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તમારે વિદ્યાર્થી મિત્રો વિચારો કે તમારી ઉંમર હાલ 15 વર્ષ છે. કોઈ તમને એવો પ્રશ્ન કરે કે 5 વર્ષ પહેલા તમે કેટલા વર્ષના હતા, તમે બહુ સરળતાથી જવાબ આપો કે 15 માંથી 5 બાદ કરો અને કહો કે ભાઈ અમે 5 વર્ષ પહેલા 10 વર્ષની ઉંમરના હતા. કોઈ એમ કહે કે 5 વર્ષ પછી ભાઈ તમારી ઉંમર કેટલી હશે જણાવજો. તો હાલ 15 હોય તો એ 15 માં તમે શું કરો, 5 ઉમેરો. એ 15 માં 5 ઉમેરી એટલે આવે 20 અને એને જવાબ આપો તમે કે 5 વર્ષ પછી મારી ઉંમર 20 વર્ષની હશે. તો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે અહીં આગળ તમને કે 5 વર્ષ પહેલા કીધું હોય તો બાદ કરવાના અને પછી કીધું હોય 10 વર્ષ કીધું હોય 5 વર્ષ પછી કીધું હોય તો ઉમેરવાના. તો અહીં આપણે જોઈએ કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો બંનેની 5 વર્ષ પહેલાની ઉંમર આપણે પહેલા તો શોધીએ. 5 વર્ષ પહેલાની નૂરીની ઉંમર, હાલની નૂરીની ઉંમર x છે તો 5 વર્ષ પહેલાની એની x - 5 તથા સોનુની ઉંમર y - 5 હતી. 5 વર્ષ પહેલાની એટલે હાલની જે હતી એમાંથી નૂરીના 5 વર્ષ -5 કરવાના અને એ જ પ્રમાણે સોનુના પણ 5 કરવાના બાકી. એટલે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો અહીંયા લખીએ આપણે નૂરીની ઉંમર એ સોનુની તે વખતની 5 વર્ષ પહેલાની ઉંમર કરતા કેટલા ગણી હતી, 3 ગણી હતી. જો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી એટલે સોનુની ઉંમરને 3 ગણા કરવાના, નૂરીની ઉંમર એની જ રહે. હવે અહીં આગળ જુઓ તમે કે 5 વર્ષ પહેલાની નૂરીની ઉંમર હતી x - 5 3 અને સોનુની હતી y - 5. સમીકરણ હવે આપણે બનાવવાનું છે x - 5 3y - 15 બાદ કરીએ આમ x - 3y અને ઓછા 15 ઓછા 5 આમ આવે એટલે વત્તા 5 x - 3y ઓછા 15 ને વત્તા 5 એટલે આવશે -10. આને આપી દેવાનું સમીકરણ નંબર 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું કીધું છે વાંચીએ. અહીંયાથી છે આગળ 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી થશે. 10 વર્ષ પછીની નૂરીની ઉંમર x + 10 થશે અને 10 વર્ષ પછી સોનુની ઉંમર y + 10 થશે. 10 વર્ષ પછી બંનેની ઉંમર x + 10 ને y + 10 થશે. અંદર તમને કીધું છે એને ધ્યાનમાં રાખો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી હતી. નૂરીની ઉંમર 10 વર્ષ પછીની ધ્યાનમાં લેવાનું છે. સોનુની ઉંમર કરતા 2 ગણી. ચાલો નૂરીની આપણે 10 વર્ષ પછીની ઉંમર લખીએ x + 10 અને એ પ્રમાણે 2 સોનુની લખીએ y + 10. સમીકરણનું સમાધાન કરીએ x + 10 2y 2 અંદર ગુણાય એટલે 2y ને 2 10 જોડે ગુણાય એટલે આવે 20. ચલો x - 2y આ 20 છે વત્તા 10 આ તરફ જશે એટલે -10 x - 2y બરાબર આવશે 10. આને આપી દેવાનું છે સમીકરણ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું સમીકરણ 1. સમીકરણ 2 સમીકરણ 1 અને 2 નો ઉકેલ આપણે લોકની રીતે કરીએ. 1 અને 2 નો ઉકેલ લોકની રીતે કરતા ચાલો સૌથી પહેલા આપણે સમીકરણ 1 લખીએ x - 3y બરાબર -10. એ રીતે અહીંયા લખીએ x - 2y 10.
હવે અહીંયા આગળ જોવાનું કે આ વત્તા છે, બાદબાકી અહીંયા કરવી પડશે. વિરુદ્ધ ચિહ્ન હોત તો ડાયરેક્ટ ઉડી જાત, પણ અહીંયા વિરુદ્ધ ચિહ્ન છે નહીં. એટલે બાદબાકી કરવા માટે આના જે ચિહ્નો છે તેને બદલી અને નીચે વિરુદ્ધ ચિહ્ન લખો. x નું ઋણ, આ ધન અને આ ધન છે તે બદલાઈને ઋણ થશે. વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરીએ ત્યારે જ આ ચિહ્ન બદલવાનું. સરવાળો કરીએ ત્યારે તો વત્તા અને ઓછા જતા રહેવાના છે, જે અગાઉના દાખલામાં હતું તે પ્રમાણે. અહીંયા બાદબાકી કરવી પડે કે ને x ને x ના ચિહ્નો સેમ હતા, એટલે એ વિરુદ્ધ ચિહ્ન લાવવા માટે આપણે બાદબાકી કરી. તો આ હટી ગયા, આ પણ ગયા. રાઉન્ડ કર્યું છે એના વિરુદ્ધ લખવાના અહીંયા. ચલો હવે આ x નું અહીંયા વત્તા અને x નું હવે આ ઓછા, એટલે જતા રહ્યા x ચલ જતો રહે. એ જ રીતે ઓછા 3y ને વત્તા 2y, તો આનું આવે -y અને એ જ પ્રમાણે -10 ને અહીંયા પણ -10, એટલે -20. બેવ બાજુ ઋણ છે જતા રહે, એટલે y બરાબર આવશે 20. તો આ y બરાબર 20 મળ્યા. હવે આ જે y બરાબર 20 છે તેને સમીકરણ 1 કે સમીકરણ 2 ગમે તે એકમાં મૂકી અને x લઈ આવવાના. સમીકરણ 1 માં મૂકીએ y બરાબર 20 ને સમીકરણ 1 માં મૂકતા. જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે. જોઈ લો, સમીકરણ 1 લખું છું પહેલા. x - 3y બરાબર -10, x 3 y ની જગ્યા પર આવે 20 બરાબર -10, x બરાબર -60 -10, x બરાબર -60 આમ આવે એટલે વત્તા થશે, +60 -10, x બરાબર આવશે 50. તો અહીંયા તમને કીધું છે કે નૂરી અને સોનુની હાલની ઉંમર શોધો. તો નૂરીની હાલની આપણે x ધારી હતી. જો નૂરીની હાલની ઉંમર x વર્ષ છે, એટલે નૂરીની હાલની ઉંમર 50 વર્ષ છે ને સોનુની હાલની ઉંમર y બરાબર 20 વર્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો એક્ઝામ્પલ છે. તમારે એકવાર આનો આ જ એક્ઝામ્પલ નોટબુક ની અંદર લખી અને ત્યાર પછી પ્રેક્ટિસ માટે જે નીચે દાખલા મૂકેલા છે એ કરવાના રહેશે. નેક્સ્ટ એપિસોડમાં હજુ આપણે બીજા નવા પ્રશ્ન જોઈશું. આવજો વિદ્યાર્થી મિત્રો.